પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્થૂળતા વિરુદ્ધ અભિયાન, ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવા માટેની જાગૃતતા ફેલાવવા માટે 10 લોકોને કર્યા નોમિનેટ. રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ, અભિનેતા મોહનલાલ અને એથ્લીટ મીરાબાઈ ચાનુ, મનુ ભાકરનું નામ સામેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ, બિહાર અને આસામના પ્રવાસે. ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું કર્યું ઉદ્ઘાટન. સંમેલનમાં 60થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર. પીએમ સાંજે ગુવાહાટીમાં પરંપરાગત નૃત્ય સંધ્યામાં થશે સામેલ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આજે 6 વર્ષ પૂર્ણ. પીએમ મોદી ભાગલપુરથી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો કરશે જાહેર. દેશભરના 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 22,000 કરોડથી વધુની રકમ થશે જમા. નવી સરકાર રચાયા બાદ આજથી દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ. ભાજપના સાંસદ અરવિંદર સિંહ લવલીએ દિલ્હી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ. ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ લેવડાવ્યા શપથ. પ્રયાગરાજ મહાકુંભમાં આજથી આગામી 3 દિવસ રેકોર્ડ બ્રેક. શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા. બુધવારે શિવરાત્રીના સ્નાન સાથે સંપન્ન થશે આસ્થાનો મહાપર્વ. અત્યાર સુધી 62 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. ગુજરાત વિધાનસભા સત્રનો આજે ચોથો દિવસ. ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને વ્યવસાયી બાંધકામ ઇજનેર એમ 2 વિધેયક ગૃહમાં થશે રજૂ. આરોગ્ય, તબીબ, શિક્ષણ અને કાયદાને લગતા તારાંકિત પ્રશ્નો થશે રજૂ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મહાશિવરાત્રી નિમિત્તે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો થશે પ્રારંભ. આજથી 3 દિવસ સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 780 અંક, જ્યારે નિફ્ટી 230 અંક ગગડ્યો. આઈટી અને મેટલના શેર્સ તૂટ્યા. સોના ચાંદીમાં ફ્લેટ કારોબાર. અને ચેમ્પિયન ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. દેશભરમાં ભારતના જીતની ભવ્ય ઉજવણી. આજે રાવલપિંડીમાં બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર. ન્યૂઝીલેન્ડની ટીમ જીતી તો મેઝબાન પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ફેંકાશે બહાર.